જે પક્ષી દુનિયાના નકશા પરથી ભૂસાઈ જવાની તૈયારીમાં હતું તે હવે ફરી એકવાર રણના આકાશમાં ઉડવા તૈયાર છે. જેસલમેરમાં વૈજ્ઞાનિકોએ એવો કરિશ્મા કરી બતાવ્યો છે જેણે આખી દુનિયાના વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના જેસલમેર સ્થિત ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરથી વન્યજીવ સંરક્ષણની એક અત્યંત પ્રેરણાદાયી કહાની સામે આવી છે. અહીં લુપ્ત થવાના આરે ઊભેલા રણના દુર્લભ પક્ષી ઘોરાડના 2 બચ્ચાઓનો જન્મ થયો છે, જે આ પ્રજાતિને બચાવવાના પ્રયાસોમાં એક માઇલસ્ટોન સમાન માનવામાં આવે છે. સેન્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પૈકીના એક બચ્ચાનો જન્મ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે કૃત્રિમ ગર્ભાધાન ટેકનિક દ્વારા થયો છે. ખૂબ જ ધીમી ગતિએ પ્રજનન કરતી આ પ્રજાતિમાં આ ટેકનિકનો સફળ ઉપયોગ એ વન્યજીવ વિજ્ઞાન માટે એક મોટી સિદ્ધિ છે. આ નવા જન્મો સાથે હવે આ સંવર્ધન કેન્દ્રમાં બચ્ચાઓની કુલ સંખ્યા વધીને 70 પર પહોંચી ગઈ છે. હવે તૈયારીઓ એ વાતની છે કે આ પક્ષીઓને ચોક્કસ સમયગાળા બાદ ફરી તેમના કુદરતી આવાસ એટલે કે ખુલ્લા રણમાં મુક્ત કરવામાં આવે. તે પહેલાં આ બચ્ચાઓને 4 મહિના સુધી એક મોટા કુદરતી વાડામાં રાખવામાં આવશે, જ્યાં તેઓ વન્યજીવ વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે જીવતા શીખશે. નિષ્ણાતો માને છે કે જો આ રીતે જ સંવર્ધન ચાલુ રહેશે તો થરના રણનું આ આઇકોનિક પક્ષી ફરી એકવાર આકાશમાં મોટી સંખ્યામાં ઉડતું જોવા મળશે.